ભરૂચ જિલ્લામાં વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વર શહેરમાંથી ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. આમ તો અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે અવારનવાર ટ્રાફિક જામ થયા કરે છે. જોકે હવે વારંવાર થતા ભારે ટ્રાફિક જામના કારણે વાલિયા ચોકડી જાણે ટ્રાફિક જામનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. નેશનલ હાઈવે પર વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર આવેલ વાલિયા ચોકડી ખાતે બ્રિજ અને સર્વિસ રોડ એમ બંને માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટ્રાફિક જામ સર્જાતા નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યાનું મહદ અંશે નિરાકરણ આવી શકે તેવું વાહન ચાલકોનું માનવું છે.